માં 5 ઇંચથી વધુ વરસાદ નીચાણવાળા વિસ્તાર રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। વાપીના ટાંકી ફળિયા ચલા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે। રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન છે। શહેરના રેલવે ગરનાળા નજીક પણ પાણી ભરાતા લોકો પરેશાન છે। ભારે વરસાદમાં દર વર્ષે સર્જાય છે આવી પરિસ્થિતિ। તો વલસાડ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ। મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ। ડેમના પાણીની આવકમાં સતત વધારો। મધુબન ડેમમાં 43,000 ક્યુસેક પાણીની આવક। ડેમના 8 દરવાજા 2 મીટર ખોલાયા છે। મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 45,000 ક્યુસેક પાણી છોડાયું। ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી તોફાની સ્વરૂપે વહેતી જોવા મળી રહી છે। તો દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે શું પરિસ્થિતિ છે। આ ફુવાળા મારતું પાણી જે છે તે હજી પણ નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિને બેકાબૂ કરી શકે છે। હાલમાં પ્રશાસન તરફથી પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે પરિસ્થિતિ કાબૂમાં રહે, લોકોને ભારે નુકસાનીનો સામનો ન કરવો પડે। પરંતુ જે દ્રશ્યો છે સ્પષ્ટ કહી રહ્યા છે કે જો હજી પણ વધુ વરસાદ રહેશે તો પાણીના સ્તરમાં વધારો થશે અને તેના કારણે જ કેટલાક લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી શકે છે। ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે આસપાસના, ત્યાં આગળ વધુ પરિસ્થિતિ ગંભીર થઈ શકે છે। વલસાડ જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસ એવા ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। અત્યારે મધુબન ડેમમાં 43,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। આથી મધુબન ડેમના 8 દરવાજા 2 મીટર ખોલાઈ અને ડેમમાંથી દમણગંગા નદીમાં 45,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। મહત્વપૂર્ણ છે કે સંદેશ દમણ વલસાડ જિલ્લાના વાપી અને આસપાસના ઉદ્યોગો અને રહેણાંક વિસ્તાર અને સાથે સિંચાઈ માટે આ દમણગંગા નદી પર જ છે। આ વિસ્તારો એના પર જ આધારિત છે। આમ દમણગંગા નદીમાં પાણીની ભરપૂર આવકને કારણે અત્યારે અહીંયા આગળ પાણીની સમસ્યા તો હળવી થઈ છે, પરંતુ ભારે વરસાદને કારણે અત્યારે છે દમણગંગા નદી તોફાની સ્વરૂપે વહી રહી છે। મધુબન ડેમમાં પાણીની વધારે આવકને કારણે અત્યારે મધુબન ડેમના 8 દરવાજા 2 મીટર ખોલાઈ અને 45,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। આથી નદી કિનારા વિસ્તારના લોકોને સાવચેત રહેવાની સૂચન કરાયા છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। તો દાહોદમાં વરસાદમાં વસ્તી ગામે વિનાશક દ્રશ્યો સર્જાયા છે। લોકોના ઘરોમાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે। કોરિડોરમાં પાણીની નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી કરાતી, જેના કારણે ઘરો અને ખેતરોમાં પાણી ભરાયા છે। લોકોના અનાજ તેમજ ઘર વખરી સામાન સહિત પશુઓ તણાયા છે। લોકોના કાચા ઘરો પડવાની પણ શક્યતા છે। વરસાદને લઈને કોરિડોરના કારણે લોકોને ભારે હાલાકી છે। આ વસ્તી ગામ છે। વસ્તી ગામની અંદર આ નેશનલ કોરિડોર હાઈવે નું આ કામ ચાલે। આ બ્રિજ બનાવ્યો છે। બ્રિજની અંદર પાણી જવા માટે એક નાળું ખાલી મૂક્યું છે, એક ભૂંગળું। એ ભૂંગળાની અંદર પાણી જવાતું રોકાઈ ગયું છે। આજે તમે આ બાજુ જાય, હું હમણાં જાતે ખુદ આ 5 ઘરોની અંદર જઈને આવ્યો છું। ઘરોને અંદર આટલું પાણી ભરાઈ ગયું છે। ઢોરો પણ પાણીની અંદર ઊભા છે। લોકોના ઘેરની અંદર અનાજ ડૂબી ગયું છે અને એક માણસના હું હમણાં જાતે વિડીયો બી ઉતારીને લાવ્યો છું। ગોદડા ઓઢવા માટેના છે ને, એ બી ઘરના દરવાજા મૂકીને પાણી રોકી રહ્યો છે। ત્યાં તમારી અહીંથી જવાની હાલત, હું કમર પાણીએ ત્યાં ઘરોમાં જઈને આવ્યો છું। અમારા ઘર પડવાની તૈયારી થઈ ગઈ અને કોરિડોર રોડવાળાએ કઈ વ્યવસ્થા કરીને નદી નાળા મૂક્યા નથી। મારું નુકસાન થાય છે કોરિડોર પર। મારું ઘર બૂટી ગયું છે, મારો ઘર, મારા છોકરા, ધાન, અનાજ બધું બૂટી ગયું છે કોરિડોર રોડ કારણે। કોરિડોરની છે ને આ નુકસાન કર્યું છે અમારું છે ને, જે તે નુકસાની અમારી પૂરું કરે। તો છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। પાવીજેતપુરમાં બપોરના 12 વાગ્યા સુધીમાં 63 mm વરસાદ ખાબક્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। પ્રાથમિક શાળા રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। દુકાનોમાં પાણી ઘૂસી જતા માલ સામાનને નુકસાન થયું છે। પાવીજેતપુર ગામના રસ્તા નદીમાં તબદીલ થઈ ગયા છે। રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે। તો નર્મદા જિલ્લામાં ધમાકેદાર વરસાદ પડતા જળબંબાકાર। ભદામ, વડિયા, કરાંઠ, લાચરસ, માંગરોળ સહિતના ગામોમાં પાણી ભરાયા। રાજપીપળા, ઢભોઈ, પદના, ભદામ ગામે પાણી ભરાતા રોડ બંધ થયા। યાલ, મોવી ગામે નાળું ધોવાતા ડેડિયાપાડા રાજપીપળાનો રસ્તો સદંતર બંધ। નેત્રંગ થઈને ડેડિયાપાડા તરફ ડાયવર્ઝન અપાયું। તો નર્મદા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ। ભારે વરસાદ બાદ નર્મદાનું લાચરસ ગામ બેટમાં ફેરવાયું। લાચરસ ગામના જવાના તમામ રસ્તાઓ પર પાણી ભરાયા।
આસપાસ પાણી જોવા મળી રહ્યું છે। લાચરસ ગામના રહીશો ઘરમાં કેદ। લાચરસ ગામમાં ભરાયા પાણી, તણાયા વાહનો। ગ્રામજનોએ રેસ્ક્યુ કરી વાહન ચાલકોને બચાવ્યા, ધક્કો મારી પાણીમાંથી બહાર કાઢી। પરિસ્થિતિ આપ જે જોઈ રહ્યા છો તે દ્રશ્યોમાં જોવા મળી રહી છે। તો પાણીમાં કાર તણાતી હોય, ગ્રામજનો રેસ્ક્યુ કરતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે। આખે આખું લાચરસ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ન ફક્ત એક ગામ પરંતુ નર્મદાના અનેક એવા ગામ છે કે જ્યાં આગળ આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે જગ્યાએ વરસાદ પડ્યો છે ત્યાં ઇંચમાં તો પડી જ નથી રહ્યો, સીધો ફૂટમાં જ વરસાદ પડી રહ્યો હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અને ગ્રામજનોએ રેસ્ક્યુ કર્યા હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યા છે કે જેમાં વાહન ફસાઈ ગયું હતું, તેને ધક્કો મારી પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યું। આ તરફ ડાંગથી સમાચાર। સાપુતારામાં આહલાદક વાતાવરણ, ગીરાધોધના નયનરમ્ય દ્રશ્યો। ગીરાધોધ હિલ સ્ટેશનમાં પ્રવાસીઓનો ધસારો વધતો જોવા મળી રહ્યો છે। તો દ્રશ્યોમાં આપ સ્પષ્ટ જોઈ રહ્યા છો કે ગીરાધોધ જે છે તે ફરી એક વખત સક્રિય થઈ ગયો છે। સક્રિય થવાને કારણે જે પ્રવાસીઓ આવતા હોય છે તેની સુંદરતા જોવા તેમાં પણ વધારો થઈ રહ્યો છે। અને હજી પણ જો વધુ વરસાદ થશે તો ગીરાધોધ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે। જે રીતના વરસાદના આંકડાઓ આવી રહ્યા છે, જે સતત વરસાદ વરસી રહ્યો છે અને જે આગાહી છે તેને જોતા ગીરાધોધ હજી વધુ સક્રિય થઈ અને વરસી શકે છે। વડોદરાના ફુકસ અને દામાપુરા જવાના રોડ પર કાંસના પાણી ફરી વળ્યા છે। નવા નાળાની અધૂરી કામગીરીને લઈને લોકોને હાલાકી। શિનોર જવાનો મુખ્ય રસ્તો બંધ થતાં રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। નાળાની કામગીરીને લઈ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ વરસાદમાં ડાયવર્ઝનનું પણ ધોવાણ થયું। નાળાની કામગીરી ધીમી ગતિએ કરાતી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો। આ જે કુકસથી સિનોર જવાનું અમારું જે રોડ છે એ રોડનો રસ્તો બંધ થઈ ગયેલો છે અને અમારે જવું તો સિનોર કોઈ બી કચેરીઓ આવેલી છે, પોલીસ સ્ટેશન આવેલું છે, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, જે બી અમારે કામ હોય તો જવું